નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 8ની અંદર આજે આપણે તમારા પાઠ્યપુસ્તકની જે છઠ્ઠી કવિતા છે ધૂળીએ માર્ગ એનો અભ્યાસ કરવાનો છે. ધૂળીએ માર્ગ જે છે એક સરસ મજાનું ઉર્મી ગીત છે. મકરંદ દવે એ એના કવિ છે. સૌરાષ્ટ્રની પાસે અથવા તો સૌરાષ્ટ્રમાં આવેલું જે ગોંડલ ગામ છે એના એ વતની હતા. અત્યારે વલસાડ પાસે નંદીગ્રામ નામનો આશ્રમ વસાવી અને ત્યાં જ રહેતા હતા. ઈસવીસન 2005માં આ કવિનું અવસાન થયું. ગુજરાતી ભાષામાં સરસ મજાના ગીતો કવિતાઓ એમણે લખી. ગુલાલ અને ગુંજાર એવો એમનો કાવ્ય સંગ્રહ, અને એમાંથી આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ ધૂળીએ માર્ગ કવિતા લીધી છે. વિદ્યાર્થી મિત્રો, ધૂળીએ માર્ગ એવું શીર્ષક કવિતાને કવિએ આપ્યું છે. ભાઈ, ધૂળીએ માર્ગ એટલે માર્ગ એટલે આમ તો રસ્તો, પણ ધૂળીયો માર્ગ એટલે કેવો? આમ તો કાચો રસ્તો હોય, ધૂળવાળો હોય, ખાડા ટેકરા, ઉબડખાબડ હોય, કાંટા હોય, કાંકરાઓ હોય, મુશ્કેલીઓ હોય, એવા રસ્તાને આપણે ધૂળીયો માર્ગમાં કાચો રસ્તો કહીએ. પણ કવિ અહીંયા જીવન જીવવા માટેના જે બે રસ્તાઓ છે, સામાન્ય રીતે આપણે કેવું બનતું હોય છે કે માણસનો જન્મ થાય અને પછી માણસ કંઈક મેળવવા માટે, કંઈક બનવા માટે, કંઈક પામવા માટે પોતાનું જીવન જે છે એ સતત જીવતો રહે. હવે જીવન જીવવાના કવિ અહીંયા બે માર્ગો, બે રસ્તાઓ આપણને બતાવે છે. આપણા માટે નવા નથી, અજાણ્યા નથી, પણ કવિ એક રસ્તો બતાવે છે સાદું અને સાત્વિક જીવનનો, એટલે કે ધૂળિયા માર્ગનો. અને બીજો રસ્તો જે છે એને કવિ સોનાનો રસ્તો કહે છે. સોનાનો રસ્તો એટલે કેવો રસ્તો? તો કે ભાઈ ધન, સંપત્તિ, સુખ, સાહેબીથી ભરેલો રસ્તો. મોટા ભાગના લોકો જે છે એને જ્યારે જીવનમાં આ બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો હોય તો સ્વાભાવિક છે કે મોટા ભાગના લોકો સીધો હોય, સરળ હોય અને મજાનો હોય, સુખ સાહેબીવાળો એવો સોનાનો માર્ગ જ પસંદ કરે. માણસ જન્મે ત્યાંથી બસ બધું કંઈક પામવા માટે, કંઈક મેળવવા માટે સતત દોડ્યા જ કરે. શેની પાછળ દોડે? તો કે ભાઈ ધનની પાછળ દોડે, પૈસાની પાછળ દોડે. દરેકને પૈસા કમાઈ લેવા. જે મળે છે એમાં આપણને સંતોષ થતો નથી. ટૂંકમાં જેની પાસે જે છે એના કરતાં વધારે એને મેળવવું છે, અને એવા જ પ્રયત્ન આપણે બધા જ કરીએ છીએ. તમારા ઘરના જે વડીલો હોય એને તમે જોશો તો પણ તમને એ વસ્તુ જોવા મળશે, અને આજુબાજુમાં સમાજમાં આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે માણસ જે છે એ પૈસાની પાછળ દોટ મૂકે છે, દોડે છે. એટલું બધું કમાઈ લેવું છે, એટલું બધું ભેગું કરી લેવું છે, એટલું બધું એને ભોગવવું છે કે એમાં એ જીવન જીવવાનું જ ભૂલી જાય છે. સુખની પાછળ દોડે છે, પણ પછી ખરેખર જ્યારે જીવનમાં ઘણી વખત સુખ આવતું હોય છે ત્યારે એ સુખ ભોગવવા માટેની તૈયારી એની પોતાની હોતી નથી, કારણ કે એટલું બધું થાકી ગયો હોય છે પૈસા પાછળ દોડીને. અને એટલા માટે આ કવિતા જે છે ને એ આપણને કેવી રીતે જીવવું એ શીખવાડે છે. કવિ આપણને બહુ સરસ મજાની સલાહ આપે છે, શિખામણ આપે છે. જીવનમાં સાદો અને સાત્વિક માર્ગ જો પસંદ કરશો તો મુશ્કેલીથી ભરેલો રસ્તો ચોક્કસ છે. અહીંયા ખાડા ટેકરા છે, અહીંયા નાની મોટી અનેક તકલીફો છે, પણ કવિ એમ કહે છે કે જો તમારે સ્વમાનથી જીવવું હોય, કોઈની પાસે કોઈ પણ જાતની મદદની અપેક્ષા રાખ્યા વગર, લાંબો હાથ કર્યા વગર જો જીવવું હોય તો કેવી રીતે જીવવાનું છે? તો કે ભાઈ સાદો અને સાત્વિક જીવનનો માર્ગ પસંદ કરવાનો છે અને વર્તમાનમાં જીવવાનું છે. ટૂંકમાં અત્યારે તમારી પાસે જે કંઈ છે એમાં ખુશ રહેતા શીખવાનું છે. વસ્તુઓથી ક્યારેય સુખ મળતું નથી, શાંતિ મળતી નથી, પણ
સુખ જે છે, શાંતિ જે છે એ તો આપણા મનમાં હોય છે. અને એટલે કવિ અહીંયા આપણને એવું કહે છે કે માણસના જીવનમાં જો સૌથી વધારે કિંમતી કોઈ વસ્તુ હોય તો એ છે માણસ માણસ વચ્ચેનો પ્રેમ. તુલસીદાસે રામચરિત માનસમાં એવું લખ્યું છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુનિયામાં સૌથી મોટામાં મોટો જો સંબંધ કોઈ હોય તો એ પ્રેમનો સંબંધ છે. એ પછી કોઈ પણ પ્રકારના માણસ માણસ વચ્ચેનો પ્રેમ હોય, સાવ અજાણ્યા સાથે આપણને લાગણી થઈ જતી હોય અને સાવ સાથે બાજુમાં રહેતા હોય એની પ્રત્યે પણ આપણને પ્રેમ ન હોય તો ઘણી વખત એવું બને કે સૌથી મહત્ત્વની વાત એ છે. એટલે કવિ અહીંયા દુનિયાની અંદર, જગતની અંદર કિંમતીમાં કિંમતી વસ્તુ તરીકે માણસના પ્રેમને ગણાવે છે. કારણ કે અંતે તો માણસને એ જ કામ આવે છે. આ ધન સંપત્તિ પૈસો એ તો બધું છોડીને જવાનું જ છે આપણે. તો વર્તમાન સ્થિતિમાં જે પણ પરિસ્થિતિમાં રહીએ, ખોટી ફરિયાદો ન કરીએ, ખોટું મેળવવા માટે એની પાછળ ન દોડીએ અને એક સામાન્ય માણસની જેમ પણ સ્વમાનથી જીવીએ, એવું આ કવિતા આપણને શીખવે છે. દરેકની જીવન વિશેની સમજ જુદી જુદી હોય. કોઈને ધન સંપત્તિમાં સુખ દેખાતું હોય, કોઈને આવી રીતે નિરાંતવાળી જિંદગી ગમતી હોય. એ તો દરેકના મન ઉપર આધાર રાખે, એની બુદ્ધિ ઉપર આધાર રાખે કે એ પોતાનું જીવન એને કેવું લાગે છે અથવા તો એ જીવન વિશે કેવા વિચારો ધરાવે છે. તો એક માર્ગ છે ધૂળિયો માર્ગ, જે આપણી કવિતાનો વિષય છે. અને બીજો માર્ગ કવિ સૂચવે છે ધન સંપત્તિવાળો માર્ગ. તો અહીંયા કવિ આપણને ધૂળિયા માર્ગે ચાલવાની સલાહ આપે છે. એટલે કે સ્વમાનથી, સાદગીથી જે કંઈ આપણી પાસે છે એમાં ખુશ રહીએ, શાંતિથી સરસ મજાનું બીજાને ઉપયોગી પણ થઈએ અને માણસને પ્રેમ કરી અને એ રીતે આપણે આપણું જીવન પસાર કરીએ. તો જોઈએ આપણે, કવિ કહે છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. જો હવે કવિ અહીંયા સાદા અને સાત્વિક જીવનનો રસ્તો પસંદ કર્યો છે. તમે આવો માર્ગ પસંદ કરો અથવા આવી રીતે જીવો. મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી એનું સૌથી મોટું ઉદાહરણ, આપણા દેશના રાષ્ટ્રપિતા. એ દેશના મોટામાં મોટા નેતા હતા. ધારે તો બધું જ પામી શકે, બધું જ મેળવી શકે. એના માટે કંઈ કોઈ વસ્તુની ખામી ક્યારેય રહેત નહીં જીવનમાં. પણ એમણે કેવો માર્ગ પસંદ કર્યો? એવો માર્ગ કે જે દેશના કરોડો ગરીબ લોકો જે રસ્તા પર ચાલતા હોય ને એવો સીધો અને સાદો સાત્વિક જીવનનો માર્ગ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ ગાંધીજીનો જીવન મંત્ર હતો. તો કવિ જે છે એણે પણ અહીંયા સાદું જીવન પસંદ કર્યું છે. પણ આવું જીવન જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે લોકો આપણી મજાક કરે છે, આપણા પર હસે છે, આપણી ટીકા કરે છે, આપણી હસી ઉડાવે છે. એટલે કવિ અહીંયા કહે છે, પોતાના મનને, પોતાની જાતને કહે છે કે કોણ એવું કહે છે કે અમે ગરીબ છીએ? કોણે કીધું રાખ? એટલે કે કોણ એવું કહે છે કે અમે સાવ નબળા છીએ? અમે ગરીબ પણ નથી અને અમે નબળા પણ નથી. અને પછી કહે છે કે કા ભૂલી જા મન રે ભોળા, હે મન તું એ વાત કેમ ભૂલી જાય છે? આપણા જુદા હાંક. અહીંયા આગળ જગતની અંદર, દુનિયાની અંદર જીવન જીવવા વિશેની દરેકની સમજ અલગ અલગ હોય છે. જુદા આંખ હોવા એટલે જુદી સમજ હોવી. દરેકને એક સરખી સમજ નથી, દરેકનું મન જુદું જુદું છે, દરેક અલગ અલગ બુદ્ધિથી વિચારે છે. માણસે મન બદલાય છે, માણસે વિચારો બદલાય છે. અને એટલે કવિ એવું કહે છે કે અમે કંઈ ગરીબ નથી, અમે કંઈ નબળા નથી. અમારી સમજ પ્રમાણે, દરેકની સમજ જુદી છે. અમારી સમજ એવી છે કે અમે ઘણા શ્રીમંત છીએ, પૈસાદાર છીએ. આગળ કહે છે, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. કવિ પાસે શું નથી? તો કવિ કહે છે કે મારી પાસે થોડીક નોટો નથી, પૈસા કે સિક્કા નથી, પણ એમાં અમારું કંઈ બગડી ગયું હોય અથવા તો અમને કોઈ ખોટ એટલે કે નુકસાન ગયું હોય એવું અમને લાગતું નથી. ટૂંકમાં પૈસા ન હોવાની અસર મન ઉપર કવિને થઈ નથી. જો સાદું જીવન જીવવાવાળા હોય ને એને કાંઈ આવી ચિંતા ન હોય. એ તો જેને વધારે ને વધારે કમાવું છે, વધારે ને વધારે ભેગું કરવું છે, એને
આવતીકાલની ચિંતા હોય. કવિ તો પોતાના વર્તમાનથી ખુશ છે અને એટલે કહે છે કે આ બધી વસ્તુઓ ન હોવાથી, સંપત્તિ ન હોવાથી પોતાને કોઈ ખોટ ગઈ હોય અને પોતાના મન ઉપર કોઈ ખરાબ અસર થઈ હોય એવું નથી. ટૂંકમાં પૈસા ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય એવું કવિ માનતા નથી. શું કામ નથી માનતા? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાલ. ઉપરવાળી બેંક એટલે કોણ? તો કે ભાઈ ભગવાનની તિજોરી, પરમેશ્વરની તિજોરી. ઈશ્વર ઉપર બધું છોડી દઈએ શ્રદ્ધાથી તો ભગવાન તમારું સારું જ કરવાનું છે, કોઈનું ખરાબ કરવા બેઠો નથી. માણસ પાસે અપેક્ષા રાખીએ મદદની કે એ મને આટલા રૂપિયા ઉછીના આપે, કે એ મને દુઃખમાં આટલી મદદ કરે, તો એ કદાચ શક્ય ન બને. સામેવાળો તમને ના પણ પાડી દે. પણ પરમેશ્વરની તિજોરી કેવી છે? કવિ કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે. ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની તિજોરી. એ કેવી છે? તો કે માલમમાલ છે, ભરપૂર છે, આખી ભરેલી છે. એટલી બધી એ ધન સંપત્તિથી સમૃદ્ધ છે કે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બસ એનામાં શ્રદ્ધા રાખવાની છે, એનામાં વિશ્વાસ રાખવાનો છે. જેણે આપણને જન્મ આપ્યો છે, આપણે ગુજરાતીમાં કહેવત છે અથવા એવું કહે છે લોકો કે ભાઈ ઈશ્વર માણસને ભૂખ્યા સુવડા આપણે જગાડે છે ખરો, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. કીડીને કણ અને હાથીને મણ. દરેકને એની જરૂરિયાત પ્રમાણે આખા દિવસમાં ભગવાન એનું પેટ ભરાઈને એટલી વ્યવસ્થા તો કરી જ દેશે, અને ભોજન તો મળી જ રહેશે. એટલે આપણે આવતીકાલની ચિંતા કરવાની જરૂર નથી એવું કવિ આપણને કહે છે. કારણ કે જો ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો ભગવાન ગમે ત્યાંથી તમારા પેટનો ખાડો પૂરી દેશે, તમારું જીવન તમે સરસ રીતે જીવી શકો એવી વ્યવસ્થા તો એ કરી જ દેશે. અને એટલે કવિ કહે છે કે આજનું ખાણું આ જ આપે. ભગવાનને એ ચીજ ખબર છે કે મારે કોને શું દેવાનું છે. એક સરસ મજાનો સુવિચાર છે કે ભાઈ ઈશ્વરને એ વાતની ખબર છે કે કયા માણસને કઈ વસ્તુની જરૂર છે, અને એ પ્રમાણે એ દરેકને એ વસ્તુ આપી જ દે છે. તમે માગો છો એ ભગવાન ક્યારેય તમને દેતો નથી, પણ ભગવાન તમારી જરૂરિયાતો તો પૂરી કરી જ દેશે. બરાબર? એટલે કવિ અહીંયા એવું કહે છે કે ઈશ્વરની તિજોરી એટલી ભરપૂર છે, એટલી માલામાલ છે કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ રોજે રોજનું ભોજન આપણને પૂરું પાડી દેશે. તો પછી આપણે કાલની ચિંતા શા માટે કરવી ભાઈ? કાલની વાત તો કાલ પડે ત્યારે જોયું જશે. આજે આજનું કરો ને. હવે અહીંયા આગળ કવિ ધૂળિયા માર્ગે ચાલવાનું આપણને કહે છે, સાદો અને સાત્વિક જીવનનો માર્ગ પસંદ કરવાનું કહે છે. તો શું કામ કહે છે ભાઈ? એનું કારણ શું છે? જો કવિ કહે છે હવે આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, અને પછી કહે છે કે ધૂળિયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી ભાત. હવે આ ધૂળિયો માર્ગ જે છે એ સાદા અને સાત્વિક જીવનનો માર્ગ છે. આવો માર્ગ અથવા આવું જીવન કોઈને જીવવું ગમતું નથી. દરેકને સુખ જોવે છે, દરેકને ખૂબ પૈસો, ગાડી, બંગલા, મોટર, નોકર ચાકર આવું બધું બધાને ગમતું જ હોય, અને એવું જ જીવવું ગમે. તો કવિ અહીંયા આપણને ધૂળિયા માર્ગે ચાલવાનો લાભ બતાવે છે. તો પહેલો લાભ શું છે? તો કે ભાઈ એક તો ધૂળિયા માર્ગે કોઈ હોતું નથી, એટલે કે બહુ ઓછા લોકો આવા જીવનના રસ્તા પસંદ કરે છે. અને એટલે કવિ કહે છે કે જો આવા રસ્તે ચાલતા એટલે કે સાદું જીવન જીવતા આપણી જેવું જીવન જીવનારો જો કોઈક મળી જાય કે જેના વિચારો આપણા જેવા જ હોય, જે આપણું જેવું સાદું જીવન જીવવાનું જ પસંદ કરતો હોય, જે પૈસાની પાછળ ન ભાગતો હોય, તો એવો જો કોઈક આપણને મળી જાય અથવા એનો સાથ આપણને જો મળે તો આપણે એકદમ હળવા થઈ જઈએ. કેવી રીતે? તો કે આપણે એની સાથે સુખ દુઃખની વાતો કહેતા આપણો રસ્તો ક્યાં પૂરો થઈ જાય, એટલે કે આપણું જીવન સુખ દુઃખની વાતો કરતાં ક્યારે પૂરું થઈ જશે એની આપણને ખબર પણ પડશે નહીં. અને બીજો ફાયદો શું ભાઈ ધૂળિયા માર્ગનો? કવિ કહે છે ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. શહેરનું જીવન દોડધામ ભર્યું છે, આપણને ખબર છે. અહીંયા કોઈની પાસે સમય નથી,
ઘડિયાળના કાંટા કરતાં પણ વધારે ઝડપથી માણસ દોડે છે પૈસાની પાછળ. નિરાતે ઊભા રહીને કોઈની સાથે 10 મિનિટ કેમ છો કેમ નહીં કે એની વાત સાંભળવી એવો સમય શહેરમાં કોઈ પાસે નથી. તો ધૂળિયો માર્ગ એટલે ગામડાનું સાદું અને સાત્વિક જીવન, એવો પણ અહીંયા અર્થ થાય. તમારે શાંતિ, જો આ કવિ પોતે પણ વલસાડ પાસે નંદીગ્રામમાં ગામથી દૂર જંગલની અંદર આશ્રમ બનાવીને જીવતા હતા, એકદમ સાદું અને સાત્વિક જીવન. તો બીજો ફાયદો શું છે? તો કે ભાઈ ધૂળિયો માર્ગ જો હોય એની અડખે પડખે શું હોય? તો કે ખુલ્લા ખેતરો હોય. ગામડાઓમાં આપણે જઈએ તો રસ્તો કાચો હોય, પણ આજુબાજુમાં તો સરસ મજાના ખેતરો હોય. આ સાદા જીવનનો માર્ગ છે. એટલે કે પ્રકૃતિની વધારે નજીક આપણને રહેવા મળે. શહેરોમાં પ્રદૂષણ હોય, ગીચતા હોય, ભીડ હોય, લોકોના ટોળા હોય, અવાજ હોય, ઘોંઘાટ હોય, એની વચ્ચે આપણે જીવવાનું હોય, સતત ટેન્શન ભરી જિંદગી. પણ ગામડામાં તો આજુબાજુમાં સરસ મજાના ખુલ્લા ખેતરો હોય, અને એ ખેતરોની ઉપર શું હોય? તો કે ભાઈ નીલ રંગી ભૂરા રંગનું આકાશ હોય. અને એની વચ્ચે શું હોય? તો કે એની વચ્ચે સરસ મજાનું એક નાનકડું એવું ગામડું હોય. તો કવિ કહે છે કે પ્રકૃતિના ખોળે રહેવાનો, કુદરતના ખોળામાં રહી અને આવું સાદું જીવન જીવવાનો લાભ આપણને બીજે ક્યાં મળવાનો? અને એટલા માટે કવિ અહીંયા આપણને ધૂળિયો માર્ગ પસંદ કરવાનું કહે છે. છેલ્લે કવિ કહે છે, સોનાની તો સાંકડી ગળી હેતુ ગળતું હેત. કવિ સોનાની સાંકડી ગલી કોને કહે છે ભાઈ? તો કે ધન, વૈભવ, સંપત્તિથી ભરેલું જીવન જીવતા લોકો જે છે, કે જે ખૂબ સ્વાર્થી છે, નિસ્વાર્થ, કોઈ સાથે સંબંધો રાખતા જ નથી. ધંધાદારી સંબંધ હોય, સગા સંબંધીઓ સાથે સંબંધ હોય, મિત્રો સાથે સંબંધ હોય, પણ એના સંબંધો કેવા હોય? તો કે ગણતરીપૂર્વક ના હોય, સ્વાર્થ ના હોય. પોતાનું કામ પૂરું થઈ ગયું તો ભાઈ તું કોણ ને હું કોણ, બરાબર? તો એવા સંબંધો જે છે, અથવા એવું જીવન જીવતા જે લોકો છે, એને કવિ સોનાની સાંકડી ગલી જેવું જીવન કહે છે, કે જ્યાં હેતુ ગણતું હે, જ્યાં પ્રેમના બદલામાં પ્રેમ મળે છે, જ્યાં દરેક સમય સ્વાર્થથી ભરેલો છે. અહીંયા લોકો એકબીજાની સાથે સંબંધો રાખે છે તો એની પાછળ પણ કંઈક પોતાનો ફાયદો હોય ને તો જ રાખે છે. અને એટલે આવા લોકો કેવું જીવન જીવે છે? કવિ કહે છે, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. કોની પાછળ માણસે આજે દોટ મૂકી છે? તો કવિ કહે છે, વર્તમાન સમયની અંદર, આજના સમયની અંદર માણસે પૈસાની પાછળ દોટ મૂકી છે. અને કેવી રીતે? પ્રેતની જેમ, ભૂતની જેમ. દિવસ રાત જોયા વગર માણસ બસ પૈસો કમાવો જ કરે છે, અને એ ભેગા કરવા માટે એની પાછળ દોડ્યા કરે છે. તો આવા લોકોને કવિ પ્રેત જેવા કહે છે, કે એને જીવન જીવવાનો પછી સમય જ નથી મળતો, એને ખબર જ નથી પડતું કે પોતે શું કામ જીવે છે. બસ પૈસો પૈસો પૈસો, મરે ત્યાં સુધી. મરી જાય પછી એને શાંતિ મળે છે. છેલ્લે કવિ એવું પણ કહે છે કે માનવી ભાળી અમથું આપણું ફોરે ભાર. પણ આપણે તો એવું જીવન જીવવાનું છે કે માણસને જોઈ અને માણસના મનમાં પ્રેમ જાગે. સાદું અને સાત્વિક જીવન જીવી. કવિ કહે છે કે હું તો કોઈ માણસને જોઉં છું તો મારી અંદર સાવ નિસ્વાર્થ પ્રેમ જે છે ને એ ઉભરાય છે, જાણે કે વહાલ કરવાનું મને મન થાય છે એને. અને એટલે કવિ કહે છે કે ધૂળિયો માર્ગ પસંદ કર. કેવી રીતે? નોટને સિક્કા નાક નદીમાં. કવિ શું નદીમાં નાખવાનું કહે છે? તો કે કવિ આપણને નોટ અને સિક્કા નદીમાં નાખવાનું કહે છે, અને ધૂળિયા માર્ગે ચાલવાનું કહે છે. એટલે કે સીધો સાદો સાત્વિક જીવનનો માર્ગ પસંદ કરવાનું કહે છે. તો ધૂળિયા માર્ગે રહેવાનો સૌથી મોટો ફાયદો તો કે ભાઈ આપણને પ્રકૃતિની વધારે નજીક રહેવા મળે છે. પ્રકૃતિની સાથે માણસ વધારે જોડાઈ જાય છે. શહેરના જીવનથી માણસ પ્રકૃતિથી દૂર થતો જાય છે. અહીંયા આકાશ પણ ચોખ્ખું નથી દેખાતું. આપણે બધા શહેરોમાં રહીએ છીએ, ચારે બાજુ પ્રદૂષણ, ગંદકી, એની વચ્ચે આપણે જીવવાનું છે. અને એટલે કવિ આપણને કહે છે કે જો આપણે સ્વમાનભેર જીવવું હોય તો પૈસા પાછળ દોડવાનું છોડી દેવું જોઈએ, નોટને સિક્કાને નદીમાં નાખી દેવા જોઈએ, અને આપણે સાદું અને સાત્વિક જીવન જીવવાનું શરૂ કરવું
જોઈએ। જ્યારે પણ કોઈ બીજા મનુષ્યને આપણે મળીએ તો એકદમ નિસ્વાર્થ ભાવે એને ખૂબ પ્રેમથી આપણે મળવું જોઈએ। ધન અને વૈભવનો મોહ છોડી અને સાદું અને સાત્વિક જીવનનો માર્ગ કેવો હોય અને કેવી રીતે એના પર ચાલી શકાય, જીવી શકાય એવું કવિ આપણને આ કાવ્યમાં શીખવે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આ કવિતા શીખ્યા। હવે પછીના વિડીયોમાં આપણે આના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું। ત્યાં સુધી તમે કવિતા મોઢે કરજો, જેથી કરીને પરીક્ષામાં કાવ્ય પંક્તિમાં કામ આવે।